ઓકે સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં તથા આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનો ભાગ 1 અને એનું પ્રકરણ નંબર 2 જેનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શીખવાનું શરૂ કરી દીધું છે. આ વિડીયો લેક્ચર છે આ પ્રકરણનો બીજો ભાગ છે. પહેલા ભાગની અંદર મિત્રો આપણે પ્રસ્તાવના ટેક્સ્ટબુકમાંથી જોઈ હતી, એ સિવાય વાર્ષિક હિસાબો બનાવવાના હેતુઓ શું છે એ જોયા હતા. અને વાર્ષિક હિસાબમાં જે ખાતાઓ બને છે, જેમ કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતું અને પાકું સરવૈયું, આ દરેકે દરેક ખાતાઓ વિશે આપણે સમજૂતી મેળવી હતી કે દરેકે દરેક ખાતાઓ કેવી રીતે બને છે અને અંદર કયા કયા પ્રકારના જે અસરો છે એટલે કે વ્યવહારો છે એની નોંધ થાય છે. તો આઈ હોપ સો મિત્રો કે આજનો સેશન જોયા પહેલાં તમે એ જોઈ લીધો હશે અને તમે એના દરેક કોન્સેપ્ટ ક્લિયર કરી લીધા હશે. કારણ કે મિત્રો, જ્યારે આપણે પ્રશ્નની ગણતરી કરતા હોય તો ત્યારે આપણને બેઝિક વસ્તુ ખ્યાલ હોય કે ભાઈ આ વ્યવહારની અસર આ ખાતામાં આવે અથવા તો આ પ્રકારની અસરો છે આ ખાતામાં નોંધાય તો જ તે આપણને દાખલો ગણવાની છે મજા આવે. એને એટલીસ્ટ હું એવું એક્સપેક્ટ કરું કે 60-70% જેટલી વસ્તુઓ તમને આવડતી હોવી જોઈએ અને બાકીની જે 30-40% કદાચ નથી આવડતી તો એ પ્રેક્ટિસ સાથે સાથે તમારો પાયો છે મજબૂત થઈ જશે. તો બસ આજથી હવે આપણે આ જ ફોકસ કરવાનું છે કે આપણે દરેક વિડીયો લેક્ચરની અંદર ઉદાહરણ તેમજ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરીશું, જેથી આપણો આ ચેપ્ટરની અંદર આપણો પાયો મજબૂત થઈ જાય. અને મિત્રો, આપણે જે મેં તમને કીધું હતું એ પ્રમાણે તમારી બોર્ડની વાર્ષિક પરીક્ષામાં આ પ્રકરણમાંથી એક દાખલો વિભાગ Fમાં 11 માર્કમાં પૂછાય છે. અને મિત્રો, આમાં આપણે કોઈ જ કચાશ બાકી રાખવાની નથી. 11માંથી 11 આપણે પૂરા માર્ક રોકડા લેવાના જ છે. અને એના માટે આપણે જરૂરી તમામ પ્રયત્ન કરીશું, તમામ પ્રેક્ટિસ કરીશું અને તમામ કોન્સેપ્ટ છે એ બાય હાર્ટ કરીશું. રાઈટ? પહેલાં આપણે ફોકસ કરીશું કે આપણને બધા કોન્સેપ્ટ આવડી જાય અને ત્યારબાદ આપણે ફોકસ કરીશું કે કેવી રીતે આપણે વધારે સમય વધારે સ્પીડમાં ઓછો સમય લઈને આપણે આખો સમ છે એ પૂરો કરી શકીએ. તો ચલો, આ જ ઇન્ટેન્શન સાથે આપણે આજના સેશનમાં જોવા જઈ રહ્યા છે મિત્રો તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8. રાઈટ? તો ચલો શરૂ કરી દઈએ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન પર આવી ગયો છે. તો સૌથી પહેલા સ્ટેપમાં આપણે આખા પ્રશ્નને સરસ રીતે સમજી લઈએ. તો મિત્રો, અહીંયા આપેલું છે કે બ્રહ્મા અને વિષ્ણુ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો અહીંયા આપણને સૌથી પહેલા તમે જોઈ શકો છો કે બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજનું આપણને કાચું સરવૈયું આપવામાં આવેલું છે. બરાબર? હવે આ કાચા સરવૈયાઓ મિત્રો તમારે એક વખત સૌથી પહેલા ઉપરથી જોઈ લેવાનું છે, કારણ કે એમાં અમુક જરૂરી ઇન્ફોર્મેશન એવી હોય છે કે જે આપણને પ્રશ્નની શરૂઆત કરવામાં ઉપયોગી થાય છે. જેમ કે ઉધાર બાજુ હું જોઉં તો આમ તો બધી સામાન્ય વસ્તુ છે: ઉપાડ, ભાડાપટ્ટાનું મકાન, મશીનરી, વટાવ, દેવાદાર, જાવક માલ, ગાડા ભાડું થી લઈને ધાલકા, દેણી ઊંડી, વેપાર ખર્ચ અને છેલ્લે આપણને મિત્રો આખર સ્ટોક. રાઈટ? સ્ટોક છે ને એ પણ આપણને કાચા સરવૈયામાં જ આપેલો છે. આમ જોઈએ તો સ્ટોક આપણને હવાલામાં આપે તો એની બે અસર અપાય, પણ અહીંયા આપણને આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો છે તો એની માત્ર એક જ અસર છે અહીંયા અપાશે. બરાબર? ઓકે, હવે આપણે જમા સાઈડ જોઈએ તો આપણને મૂડી ખાતાની બાકીઓ આપેલી છે. બ્રહ્મા એ પેઢીને લોન આપેલી છે. રાઈટ? એટલે એ જમા બાકી છે. બ્રહ્મા જે ભાગીદાર છે એણે પેઢીને લોન આપેલી છે તો એ મિત્રો છે. મળેલ વટાવ છે, લેણદાર છે, કમિશન છે, દેવી ઊંડી છે. અને જો મિત્રો, હવે જે આપણને આપેલું છે આ વેપાર ખાતું, એ આપણા ક્વેશ્ચનનો અહીંયા ટર્નિંગ પોઈન્ટ થશે. હવે હું તમને આના વિશે કહું. જ્યારે બી મિત્રો વેપાર ખાતું તમને જમા સાઈડ આપેલું હોય, કઈ સાઈડ આપેલું હોય? વેપાર ખાતું જ્યારે તમને જમા બાકી સાઈડ આપેલું હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખશે, આનો મતલબ છે આ તમને આપેલો છે કાચો નફો. રાઈટ? અને જો આ જ વેપાર ખાતું
તમને ઉધાર બાજુ આપેલું હોત, એટલે કે તમને આ સાઈડ આપેલું હોત ઉધાર બાજુ, તો એ કહેવાત કાચી ખોટ. પણ આપણને કઈ સાઈડ આપેલું છે? જમા સાઈડ આપેલું છે, તો આ થઈ જશે કાચો નફો. એટલે એનો મતલબ એમ થયો કે આ ભાગીદારી પેઢીએ વેપાર ખાતું પહેલા બનાવી જ દીધું છે અને એમાંથી જે કાચો નફો મળ્યો એ પણ આપણને શોધીને આપી જ દીધો છે. ક્લિયર? તો તમારે આ બધી વસ્તુઓ માટે કાચું સરવૈયું એકવાર ધ્યાનથી જોઈ લેવાનું. ઓકે, હવે આ જ્યારે આ રીતે વેપાર ખાતું એટલે કે કાચો નફો તમને પ્રશ્નમાં આપેલો હોય તો ત્યારે તમારે કયા જરૂરી સ્ટેપ્સ લેવાના? તો ધ્યાનથી સમજજો મિત્રો. જ્યારે તમને વેપાર ખાતું એટલે કે કાચો નફો આ રીતે કાચા સરવૈયાની અંદર આપેલો જ હોય તો સૌથી પહેલા તમારે ચેક કરવાના હવાલાઓ. જો હવાલાઓમાં કોઈ એવો હવાલો હોય કે જે આડકતરી રીતે વેપાર ખાતાને અસર કરતો હોય તો તમારે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડે. પણ જો એવા કોઈ હવાલા નથી કે જે વેપાર ખાતાને અસર કરતા હોય તો તમારે સુધારેલ વેપાર ખાતું પણ બનાવવાની જરૂર નથી. તમે સીધું નફા નુકસાન ખાતાથી શરૂઆત કરી શકો. રાઈટ મિત્રો, મેં તમને જે આ પોઈન્ટ કીધો એ ફરી એક વખત તમે પ્લેબેક કરીને ફરી એક વખત સમજી લ્યો. ખૂબ મહત્વની વસ્તુ છે. તો હું અહીંયા હવાલાઓ ચેક કરવા જઈ રહ્યો છું. જો પહેલો હવાલો છે એ ઘસારાને લગતો છે, એ વેપાર ખાતાને અસર કરે નહીં. બીજો છે મિત્રો એ ધાલખાદનો છે, એ પણ વેપાર ખાતાને અસર કરે નહીં. ત્રીજો છે આપણે ભાગીદારને પગાર આપવાનો છે. કોને? ભાગીદારને. એ પણ વેપાર ખાતાને અસર કરે નહીં. ચોથું છે ને એ મળવાની બાકી આવક છે, એ પણ વેપાર ખાતાને અસર કરે નહીં. અને પાંચમો છે ને એ ચૂકવવાનો બાકી ખર્ચ છે, એ પણ વેપાર ખાતાને અસર કરશે નહીં. તો અહીંયા આપણે ફાઇનલ એવો નિર્ણય લઈએ છીએ કે સર એક પણ હવાલો વેપાર ખાતાને અસર કરતો નથી, એટલે આપણે સુધારેલ વેપાર ખાતું બનાવવાની જરૂર પણ નથી. તો આપણે સીધું નફા નુકસાન ખાતાથી જ દાખલાની શરૂઆત કરી શકાશે. તો આ તમારે નિર્ણય શરૂઆત કરતા પહેલા જ લઈ લેવાનો રહે. બરાબર છે મિત્રો? આ દાખલાનો ખૂબ અગત્યનો પોઈન્ટ હતો. રાઈટ? ઓકે, હવે તો આપણે હવાલાઓ પણ જોઈ લીધા અને આપણે કાચું સરવૈયું પણ જોઈ લીધું. હવે આપણે એ નક્કી કરી લઈએ કે આપણે આની અંદર કયા કયા ખાતા બનાવવાના છે. તો પહેલા નંબર ઉપર મિત્રો તમે જોઈ શકો છો, મેં તમને કીધું એ પ્રમાણે સરસ રીતે શીર્ષક અપાઈ ગયું છે, ખાતાનું નામ અપાઈ ગયું છે અને આપણે ખાતું પણ બનાવી લીધું છે, નફા નુકસાન ખાતું. બીજા નંબર ઉપર મિત્રો આપણે આ રીતે શીર્ષક આપીને બનાવવાનું નફા નુકસાન ફાળવણી ખાતું. ત્રીજા નંબર ઉપર મિત્રો અહીંયા આપણને પ્રશ્નની અંદર અત્યારે ખાલી મૂડી ખાતાની જ બાકી આપેલી છે, તો માત્ર ખાલી મૂડી ખાતું જ બનશે. તો આ રીતે આપણે મૂડી ખાતું બનાવવાનું. અને ચોથા નંબર ઉપર મિત્રો આપણે બનાવવાનું રહેશે પાકું સરવૈયું. બરાબર છે? આ પાકા સરવૈયાની અંદર મેં સેમ ફોર્મેટ લીધું છે, અહીંયા વિગત નહીં આવે, તમને ખ્યાલ જ છે મિત્રો, હે ને? અહીંયા શું આવે સર? તો અહીંયા આવે મૂડી દેવા અને મિલકત લેણા. તો ચલો એ આપણે કરી દીધું છે, મિલકત લેણા. ચલો બહુ સરસ. હવે આપણે બીજું હું તમને કહું વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી યાદ અપાવી દઉં કે જ્યારે તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું બનાવો ને, આ આખા વર્ષનું હોય. આખા વર્ષનું હોય તો સર એનો મતલબ શું થયો? તો એનું જ્યારે શીર્ષક આપો ને ત્યારે એમાં લખાય ના રોજ પૂરા થતા વર્ષનું. આવું લખવું પડે તમારે, ના રોજ પૂરા થતા વર્ષનું આવું લખવું પડે. શેમાં? વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં અને નફા નુકસાન ફાળવણી ખાતામાં. પણ જો તમે પાકું સરવૈયું બનાવતા હોય ને તો એ માત્ર એક જ દિવસનું હોય, એટલે કે વર્ષના આખરના દિવસનું, 31/3 દિવસનું હોય. તો એમાં પૂરા થતા વર્ષનું ના લખાય, એમાં લખવાનું હોય ના રોજનું. આટલું જ રખાય, ના રોજનું. બરાબર છે? તો આ તમારે ધ્યાન રાખવાનું. જો આપણે પૂરેપૂરા માર્ક્સ લેવા હોય ને તો આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચલો હવે આપણો બધી જ રીતે આપણા પહેલું સ્ટેપ આપણું ક્લિયર થઈ ગયું મિત્રો. પહેલું સ્ટેપ શું હતું? તો પહેલું સ્ટેપ હતું આપણે કયા કયા ટેબલ બનાવવાના એ આપણે ક્લિયર કરી લેવાનું. તો આપણે કયા કયા ટેબલ બનાવેલા છે એ પણ ક્લિયર કરી લીધું અને દરેકના શીર્ષક પણ આપી દીધું. ચલો હવે સ્ટેપ નંબર બીજું આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે જે ખાતા બનાવ્યા એમાંથી જે ખાતાની શરૂની બાકી આપણી પાસે હાજર છે તો સૌથી પહેલા એ લખી નાખવાનું. જેમ કે સર નફા નુકસાન ખાતું હોય તો એની શરૂની બાકી શું કહેવાય?
તો એની શરૂની બાકી કહેવાય કાચો નફો અથવા તો કાચી ખોટ જે આપણને વેપાર ખાતામાંથી મળ્યો હોય. તો એ આપણને મિત્રો અહીંયા આપેલું જ હતું, તો સૌથી પહેલા આપણે એની નોંધ કરી દેશું. ઓકે, તો અહીંયા અને મિત્રો યાદ રાખજો કે આપણે જે વસ્તુ આપણે કાચા સરવૈયામાંથી લેતા જઈએ એના ઉપર આપણે આવી રીતે ટીકમાર્ક કરી દેવાનું, એટલે રિપીટ ના થાય. કારણ કે અહીંયા એવું બનશે આપણે બધી વસ્તુ આડેવડી લેશું, તો જે વસ્તુ લઈએ એના ઉપર ટીકમાર્ક કરતા જવાનું. બરાબર, તો સૌથી પહેલા મને આપેલું છે વેપાર ખાતે કાચો નફો, એ હું લખી લઈશ. તો નફા નુકસાન ખાતામાં મિત્રો જમા બાજુ નોંધ થશે. અહીંયા આપણે લખાશે વેપાર ખાતું. નફા નુકસાન ખાતામાં જમા બાજુ અહીંયા આપણે લખીશું વેપાર ખાતે, અને કાઉન્સમાં લખવાનું આ છે કાચો નફો. તો આપણે કાચો નફો પણ લખી દઈએ. અને કેટલો આપેલો હતો? તો 97,250. તો આ 97,250 આપણે સીધા બહાર લઈ લીધા છે. બરાબર છે. ચલો, હવે શું આ સિવાય આપણને કોઈ ખાતાની બાકી આપેલી છે? તો હા, હજી આપણને બે બાકી છે. એક આપણને આપેલી છે મૂડી ખાતાની બાકી, બ્રહ્માની 55,000 અને વિષ્ણુની 45,000. તો એ પણ મિત્રો આપણે લખી લઈએ. મૂડી ખાતામાં આપણે આવી ગયા છીએ. આ શરૂની બાકી છે, એટલે તારીખ વર્ષની શરૂઆતની લખાશે 1/4/2016. રાઈટ, શરૂની બાકી માટે લખાય બાકી આગળ લાવ્યા. બ્રહ્માના ખાતામાં 55,000 અને વિષ્ણુના ખાતામાં 45,000. તો આ બંનેની નોંધ પણ આપણે અહીંયા કરી દીધી છે. આ સિવાય મિત્રો આપણને ઉપાડની બાકી પણ આપેલી છે, તો આપણે ઉપાડની બાકી પણ લખી જ લઈએ. તો ઉપાડ ઉપર હું ટીકમાર્ક કરીશ. બ્રહ્માએ 5,000નો ઉપાડ કર્યો હતો અને વિષ્ણુનો ઉપાડ પણ 5,000નો છે. તો એ આવશે મિત્રો મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા આપણે ઉધાર બાજુ તારીખ લખીશું. વર્ષના આખરની તારીખ લખવાની 31/3/17. બરાબર છે. અહીંયા લખાશે ઉપાડ ખાતે, અને બ્રહ્માનો ઉપાડ હતો 5,000 અને વિષ્ણુનો પણ ઉપાડ છે 5,000. તો આ રીતે મિત્રો આપણે બંને ભાગીદારનો ઉપાડ પણ લખી દીધો છે. બરાબર છે. તો આટલી આપણે બાકી છે એ લખવી જરૂરી હતી. હવે આ બધી બાકી લખાઈ ગઈ છે. તો હવે આપણે આવીશું મિત્રો હવાલાઓ ઉપર. હવે જો હવાલાનો હું તમને ખાલી કોન્સેપ્ટ કહી દઉં. અત્યારે એપ્લિકેબલ નહીં બને, આના પછીના દાખલાથી કદાચ એ એપ્લિકેબલ બનશે, પણ એક તમને હવાલાનો કોન્સેપ્ટ કહું. જ્યારે પણ તમે હવાલાની અસર આપો ને, તો તમારે ધ્યાનમાં રાખવાનું બે પ્રકારના હવાલાઓ જો આપણને દાખલામાં આપેલા હોય તો એની સૌથી પહેલા અસર આપવાની, એને આપણે પ્રાયોરિટી આપવી પડે. કયા પ્રકારના હવાલાઓ? તો એ કોઈ નહીં નોંધેલ હવાલાઓ, એટલે કે કોઈ વસ્તુ વર્ષ દરમિયાન થઈ ગઈ છે પણ એની નોંધ કરવાની બાકી છે, તો એને કહેવાય નહીં નોંધેલ વસ્તુઓ. અને બીજું હોય નોંધવાની બાકી વસ્તુઓ. રાઈટ, કે જો આપણને એવું આપેલું હોય કે સપોઝ આપણે ઉધાર ખરીદી કરેલી હતી પણ ઉધાર ખરીદીની નોંધ કરવાની બાકી છે, તો આપણે આ હવાલાની અસર છે ને એ પહેલા આપી દેવાની. રાઈટ, અને જો બીજા નંબર ઉપર આપેલું હોય કે કોઈ વસ્તુની હજી નોંધ કરવાની જ બાકી રહી ગઈ છે, અને બીજા નંબર ઉપર હોય કે કોઈ વસ્તુની આપણે ભૂલથી નોંધ કરી દીધી છે, એટલે કે એક તમને ઉદાહરણ આપું તો એવો હવાલો કે આપણે કરેલી હતી ખરીદી પણ આપણે એની ભૂલથી નોંધ જમા બાજુ, આપણે ભૂલથી એની નોંધ છે વેચાણમાં લખી દીધી છે. હતી ખરીદી પણ ભૂલથી આપણે એને શેમાં લખી દીધું છે? વેચાણમાં લખી દીધું છે. એટલે બે પ્રકારના હવાલાઓ. કયા કયા પ્રકારના? એક તો નહીં નોંધેલ હવાલાઓ અને બીજા ભૂલથી નોંધેલ હવાલાઓ. આ બે પ્રકારના શબ્દો તમને જો હવાલામાં જોવા મળે તો મિત્રો એવા હવાલાને તમારે પહેલા અસર આપી દેવાની. આ દાખલામાં એવા કોઈ હવાલા છે નહીં, તો આપણે બધા હવાલાઓ છે એ સિક્વન્સમાં લેશું. પણ દાખલો શરૂ કરતા હતા મેં તમને કહી દીધું, તો આગળના દાખલાથી આપણે આ કોન્સેપ્ટને અપ્લાય કરીશું. અહીંયા એવા કોઈ હવાલા નથી એટલે આપણે પહેલા હવાલાથી શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ હવાલામાં આપેલું છે કે મશીનરી ઉપર 6% અને ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણવાનો છે. બહુ સરળ હવાલો મિત્રો, તમે 11મા ધોરણથી આ જોતા આવ્યા છો. બરાબર છે. તો હું શું કરીશ, હું સૌથી પહેલા કાચા સરવૈયામાંથી મશીનરી કેટલી આપેલી છે જોઈશ. તો મિત્રો મશીનરી આપણને આપેલી છે 50,000 રૂપિયાની. હવે જો અહીંયા તમને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે
કે અહીંયા મશીનરીમાં કાઉન્સમાં શબ્દ શું લખેલો છે? ઓફિસ. આનો મતલબ શું થયો કે આ મશીનરી છે ને એ ઓફિસની છે, એટલે એનો ઘસારોની પહેલી અસર અથવા તો કોઈ પણ એક અસર નફા નુકસાન ખાતામાં આવશે. પણ જો મશીનરીમાં કાઉન્સમાં કારખાનું લખેલું હોત તો કારખાનાની મશીનરીનો ઘસારાની અસર મિત્રો વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે. આ તમારે ધ્યાન રાખવાનું. અહીંયા શું આપેલું છે સર? અહીંયા આપેલું છે ઓફિસ. તો ઓફિસનો ઘસારો છે ને એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ છે એ લખાશે. તો મશીનરી ઉપર મશીનરીની કિંમત છે 50,000 અને ઘસારાનો દર છે 6%. ચલો તો મિત્રો આપણે લખી દઈએ. સૌથી પહેલી અસર, તમને અસરો યાદ હોવી જોઈએ મિત્રો. પહેલી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ હું સૌ પ્રથમ એક સરસ મજાનું અહીંયા શીર્ષક છે આપી દઈશ, અને એ શીર્ષક છે બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો, અથવા તો એને તમે સ્થિર મિલકતો પણ કહી શકો, કાયમી મિલકતો પણ કહી શકો. તો અહીંયા મિત્રો મેં શીર્ષક આપી દીધું છે આ બિન ચાલુ મિલકતો, અને એની અંદર હું લખીશ, મારે લખવાની છે મશીનરી. તો અહીંયા હું લખીશ મશીનરી. એની આપણને કિંમત આપેલી હતી 50,000 અને એમાંથી આપણે મિત્રો ઘસારો છે એ બાદ કરવાનો આવે. ઘસારાનો દર છે 6%. તો 50,000ના 6% થઈ જશે 3,000 રૂપિયા. તો 3,000 આપણે બાદ કરી દીધા છે. મિત્રો જેટલા બી સરવાળા બાદ બાકી છે ને આપણે છેલ્લે કરીશું, હે ને. અત્યારે આપણે બહુ ભાર છે ને, જો એવું શું કામ, એનું તમને કારણ કહું. કારણ કે આપણે એકાઉન્ટમાં એક સાથે બે વસ્તુઓ કરતા હોવાની હોય ને, તો એટલે આપણી ભૂલ થાય. આપણે અસરોય સાથે આપીએ અને સાથે આપણે ગણતરીએ કરતા જઈએ, એટલે ભૂલ થવાના ચાન્સીસ રહે. તો આપણે શું કરીએ, બે ભાગ પાડી દઈએ. અત્યારે આપણું ફોકસ ખાલી અસરો આપવા ઉપર જ હોવું જોઈએ. ગણતરીઓ બહુ કરવાની જ નહીં. જે જરૂર પડે લખવા માટે, અસર આપવા માટે જે જરૂરી ગણતરી હોય ને, તો એટલી કરી દેવાની. બાકી બધી ગણતરી બને એટલી બધી આપણે છેલ્લે કરીશું. એટલે ત્યારે આપણું ફોકસ માત્ર ગણતરી ઉપર. અત્યારે આપણું ફોકસ માત્ર શેના ઉપર? અસર આપવા ઉપર. તો હવે આ ઘસારાની હું બીજી અસર આપવાનો છું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો આ મારું મિત્રો નફા નુકસાન ખાતું છે. એમાં હું સૌ પ્રથમ અહીંયા ઉધાર બાજુ અસર આપીશ. પહેલા શીર્ષક આપીશ. તો આ જે હું અસર આપું છું એનું નામ છે ઘસારો. હું આવું શું કામ લખું છું? કારણ કે મારે બે ઘસારા લખવાના છે, એટલે મેં શીર્ષક આપ્યું. અંદર લખીશ હું મશીનરી. તો મિત્રો મશીનરી છે એનો ઘસારો આપણે અત્યારે જ ગણ્યો, જે આવ્યો 3,000 રૂપિયા. તો આપણે મશીનરીનો ઘસારો લખ્યો. મિત્રો તમારે યાદ રાખવાનું, બે અસર આવે. પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બાદ થાય, અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. હવે આ જ રીતે આપણે ફર્નિચર અને ફિક્સર્સ પર 20% લેખે ઘસારો ગણવાનો છે. અને ફર્નિચર અને ફિક્સર્સ આપણને એની કિંમત આપેલી છે 5,000. મિત્રો આ જ રીતે અસર આવશે, કોઈ ફેરફાર નથી. તો મશીનરીની નીચે હું નોંધ કરી દઈશ ફર્નિચર અને ફિક્સચર્સ. જેની આપણને પ્રશ્નની અંદર કિંમત આપેલી હતી 5,000 રૂપિયા. તો અહીંયા આપણે 5,000 રૂપિયા લખી દીધા છે. અને એમાંથી મિત્રો આપણે ઘસારો બાદ કરવાનો છે, જેનો દર છે 20%. તો 5,000ના 20% તમે કરશો એટલે આવશે 1,000 રૂપિયા. તો આ એની પહેલી અસર થઈ ગઈ. બીજી અસર પાછું આપણે એ જ રીતે આપીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આપણે મશીનરી લખેલું જ છે મિત્રો, તો એની સાથે જ હું લખી દઈશ ફર્નિચર અને ફિક્સચર્સ, જે છે 5,000ના 20% એટલે આપણે આવ્યા હતા 1,000 રૂપિયા. તો 1,000 રૂપિયા છે એ આપણે અહીંયા લખી દીધા છે. રાઈટ, બંને ઘસારાની અસર અપાઈ ગઈ. ચલો હવે આગળ વધીએ. બીજા નંબરનો હવાલો આપણને આપેલો છે કે દેવાદારમાંથી 500 રૂપિયા ધાલખાદ માંડી વાળવાની છે. તો એના માટે આપણને દેવાદારોની જરૂર પડશે, જે આપેલા છે અહીંયા 40,000 રૂપિયા.
મિત્રો દેવાદારો છે એની અસર અપાશે મિલકત લેણા બાજુ. એમાં આપણે એક શીર્ષક આપીશું જેનું નામ છે ચાલુ મિલકત. તો અહીંયા હું લખી દઈશ મિત્રો ચાલુ મિલકતો, અને એમાં હું સૌ પ્રથમ લખીશ દેવાદારો. દેવાદારો આપણને પ્રશ્નની અંદર આપેલા હતા. રકમ છે 40,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી દઈશું 40,000, અને એના ઉપર મિત્રો જે ધાલખાદ આપેલી છે એ લખી દેવાની રહે. તો અહીંયા આપણે લખીશું ધાલખાદ. ધાલખાદ કાચા આ જે ધાલખાદ આપેલી છે હવાલાની છે, તો આપણે કાઉન્સમાં લખી દઈશું હવાલાની ધાલખાદ, અને એ આપેલી છે 500 રૂપિયા. અત્યારે મિત્રો આપણે આને લાઈન કરીને છોડી દેશું, બાદબાકી જે પછી હોય પછી કરીશું. હવે મિત્રો આ કાચા સરવૈયાની ધાલખાદ છે ને ધંધા માટે એક પ્રકારની ખોટ છે કે નુકસાન છે. તો આપણે એને લખવાનું થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અહીંયા ઉધાર બાજુ મિત્રો આમ તો ધાલખાદ માટે એક ધાલખાદ અને ધાલખાદ અનામત માટે એક નાનું એવું આપણે સરસ મજાનું ટેબલ બનાવતા હોઈએ છીએ. અહીંયા આપણને મિત્રો ખાલી આમ જોઈએ ને પ્રશ્નમાં તો ખાલી ધાલખાદ વિશે જ માહિતી આપેલી છે. ધાલખાદ અનામત આ પ્રશ્નમાં છે જ નહીં. તો આપણે ખાલી જેટલું આપેલું છે ને એટલું જ લખીએ. એ ટેબલ કંઈક આ રીતે બનતું હોય છે. તો સૌથી પહેલાં લખાય કાચા સરવૈયાની ધાલખાદ. તો અહીંયા હું લખીશ મિત્રો આ જે ધાલખાદ છે એ શેની લખાય? તો સર અહીંયા લખાશે કાચા સરવૈયાની. પછી એની અંદર જે ધાલખાદ છે એ હવાલાની પ્લસ થઈ જાય. તો અહીંયા હું લખીશ ધાલખાદ, પણ આ શેની? તો હવાલાની. અને હવાલાની ધાલખાદ કેટલી હતી? 500 રૂપિયા, જે અત્યારે આપણે લખી. આ ટેબલની અંદર મિત્રો હજી બે વસ્તુઓ આવે, ધાલખાદ અનામત, કાચા સરવૈયાની અને હવાલાની, પણ એ આપણને પ્રશ્નમાં આપેલા નથી, તો પછી આપણે એને નથી લખતા. ચલો, તો ધાલખાદ હવાલાની પણ મેં બે અસર આપી દીધી. હવે આપણે ત્રીજો નંબરનો હવાલો જોઈએ. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. તો મિત્રો આ ભાગીદારને લગતો ખર્ચ છે, બરાબર. તો ભાગીદારને લગતો ખર્ચ હોય તો એની પહેલી અસર આવે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા ઉધાર બાજુ મિત્રો હું લખીશ પગાર ખાતે. તો કોને પગાર આપવાનો છે? તો બ્રહ્મા અને વિષ્ણુ બંને ભાગીદારને પગાર આપવાનો છે. કેટલો આપવાનો છે એ પણ જોઈ લઈએ. તો બ્રહ્માનો હતો 5,000 અને વિષ્ણુનો છે 4,000. તો 5,000 અને 4,000 આ પગાર આપણે ખર્ચ છે એટલે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખ્યો. બીજી અસર આવશે મિત્રો, આ પગાર છે હજી આપવાનો બાકી છે. તો જે પણ વસ્તુ ભાગીદારને ચૂકવવાની બાકી હોય એનો કોન્સેપ્ટ છે મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ. અહીંયા આપણી પાસે મૂડી ખાતું છે, તો મૂડી ખાતામાં જમા બાજુ એની નોંધ કરીશું, જે આવશે પગાર ખાતે. બ્રહ્મામાં 5,000 અને વિષ્ણુમાં 4,000. તો આપણે આ રીતે એની પણ નોંધ કરી દીધી છે. ચલો હવે આગળ વધીએ. નંબર 4 ઉપર છે 500 રૂપિયા કમિશનના મળવાના બાકી છે, મળવાની બાકી આવક. તો મિત્રો જુઓ, તમને કાચા સરવૈયામાં કમિશન આપી દીધું છે 2,500 રૂપિયા. આ જે કમિશન છે ને એ મળી ગયું છે 2,500 રૂપિયા, અને હવાલામાં એવું કીધું કે 500 મળવાનું બાકી છે. તો મિત્રો મળી ગયું હોય કે મળવાનું બાકી હોય, બંને આપણી ચાલુ વર્ષની આવક જ કહેવાય. એટલા માટે થઈને સૌથી પ્રથમ એની અસર આપીશ નફા નુકસાન ખાતામાં જમા બાજુ. તો અહીંયા હું પહેલાં અંદર લખીશ કમિશન, જે આપણને મળી ગયું છે 2,500, અને એમાં જે મને મળવાનું બાકી છે એને હું ઉમેરી દઈશ, કારણ કે મિત્રો બંને મારી આવક છે. હવે જે મળવાની બાકી આવક હોય મિત્રો એ ધંધા માટે ચાલુ મિલકત પણ કહેવાય. તો હું ચાલુ મિલકતમાં અહીંયા લખી દઈશ મળવાનું બાકી કમિશન, અને એ થઈ જશે મિત્રો સીધું આપણે બહારના ખાનામાં લઈ લેશું 500 રૂપિયા, બરાબર છે. તો મળવાનું બાકી કમિશનની પણ આપણે બે અસર આપી. પાંચમો હવાલો અને છેલ્લો હવાલો, પગારના રૂપિયા 3,000 ચૂકવવાના બાકી છે. પગારના રૂપિયા 3,000 ચૂકવવાના બાકી છે.
કાચા સરવૈયામાં જોશો મિત્રો, પગાર તમને આપેલો છે 7,500 રૂપિયા, એ ચૂકવાઈ ગયેલો છે અને બીજા 3,000 રૂપિયા હજી ચૂકવવાના બાકી છે. તો મિત્રો પગાર ચૂકવાઈ ગયેલો હોય કે ચૂકવવાનો બાકી હોય, બંને આપણા ધંધા માટે ખર્ચ કહેવાય. તો આપણે એની પહેલી અસર આપીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પહેલાં હું લખીશ મિત્રો અહીંયા પગાર, અંદરના ખાનામાં 7,500 કે જે ચૂકવાઈ ગયેલો છે, અને એમાં આપણે ઉમેરી દેશું ચૂકવવાનો બાકી કે જે 3,000 હજી ચૂકવવાનો બાકી છે. બંનેનો સરવાળો કરીને પછી આપણે એને બહાર લઈ લેશું. હવે મિત્રો જે પગાર ચૂકવવાનો બાકી છે એ ધંધા માટે ચાલુ દેવું પણ કહેવાય. શું કહેવાય? ચાલુ દેવું. તો એની હું બીજી અસર આપીશ મૂડી દેવા બાજુ, શીર્ષક આપીશ ચાલુ દેવા, અને એમાં હું લખીશ મિત્રો પગાર ચૂકવવાનો બાકી, અથવા તો એવું પણ લખી શકાય કે ચૂકવવાનો બાકી પગાર. શું લખી દેવાનું? ચૂકવવાનો બાકી પગાર. રાઈટ, જે થઈ ગયો 3,000 રૂપિયા. તો ચલો આ સાથે મિત્રો આપણે 5મો હવાલો હતો એ પણ પૂરો કર્યો. બરાબર છે, આ થઈ ગયું આપણું સ્ટેપ નંબર 3 હતું. બરાબર, પહેલા નંબરના સ્ટેપમાં આપણે નક્કી કર્યું કે આપણે કેટલા ખાતાઓ બનાવવાના થશે. બીજા નંબરના સ્ટેપમાં જે ખાતાની આપણને શરૂની બાકી આપેલી હતી, જેમ કે મૂડી, ઉપાડ, બરાબર છે, વેપાર ખાતાની એટલે કે નફા નુકસાન ખાતાની બાકી, એ બધું લખ્યું. ત્રીજા નંબર ઉપર આપણે હવાલાઓની અસર આપી. હવે મિત્રો ચોથા નંબરના સ્ટેપમાં આવે જેને કહેવાય ગુપ્ત હવાલાઓ, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે હિડન એડજસ્ટમેન્ટ્સ, જે આપણને કાચા સરવૈયામાં આપેલા છે. આપણે એને ઓળખવા પડશે અને એની પણ આપણે 2 અસર આપવી પડશે. બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા પ્રશ્ન હોય કે સર આ ગુપ્ત હવાલા ઓળખાય કેવી રીતે? તો એના માટે બીજી કોઈ સ્પેસિફિક નિયમ તો નથી, પણ હું તમને ટૂંકમાં એવું કહી શકું કે જે હવાલાની સાથે આવું કંઈક આપણને કાઉન્સમાં ઇન્ફોર્મેશન આપેલી હોય ને, તો લગભગ એ આપણા માટે ગુપ્ત હવાલા થતા હોય. પણ એ જ બધા જ ગુપ્ત હવાલા હોય એવું જરૂરી નથી. જેમ કે જો અહીંયા આપણને આખરના સ્ટોકમાં પણ કાઉન્સમાં તારીખ આપેલી હતી, તો એ ગુપ્ત હવાલો નથી. બરાબર, પણ અહીંયા આપણને જે ભાડાપટ્ટાનું મકાન તમે જોઈ શકો છો આપેલું છે એ, અને જે આપણને આ બ્રહ્માની લોન આપેલી છે, તો એ લોન નહીં પણ લોન પર આપણે વ્યાજ ગણવું પડશે. એ બંને આપણા માટે ગુપ્ત હવાલા થશે. બરાબર, તો ધીમે ધીમે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને થોડી ક્લેરિટી આવતી જાય કે કયા ગુપ્ત હવાલા છે અને કયા નથી. તો મિત્રો પહેલો ગુપ્ત હવાલો આપણે લેવા જઈ રહ્યા છીએ, હું અહીંયા હાઇલાઇટ કરી દઈશ. એનું નામ છે ભાડાપટ્ટાનું મકાન. અને હવે અહીંયા એવું આપેલું છે કે 1/4/2016 થી 10 વર્ષ માટે આપણે આ ભાડાપટ્ટે લીધેલું હતું ને એની કિંમત હતી 60,000 રૂપિયા. હવે મિત્રો જ્યારે તમારે આવું ભાડાપટ્ટાનું મકાન આપેલું હોય ને, તો તમારે એની માંડી વાળવાની કિંમત શોધવી પડે. શું શોધવી પડે? માંડી વાળેલ કિંમત શોધવી પડે. તો સર આ કેવી રીતે શોધાય? તો માંડી વાળેલ જે તમારે કિંમત શોધવા માટે સૌપ્રથમ તમારે જે મકાન હોય ને એની કિંમત લેવાની, મકાનની કુલ કિંમત લેવાની. તો મકાનની કુલ કિંમત હું લઈશ, બરાબર છે, અને એને શું કરવાનું? તો એને બાકીના વર્ષો જોડે ભાગી દેવાનું. શેના વડે ભાગી દેવાનું? બાકીના વર્ષો જોડે. હવે મોટા ભાગના સ્ટુડન્ટ્સને આ બાકીના વર્ષો કદાચ શોધતા ન આવડે તો હું તમને શીખવાડું. જુઓ, પણ સૌથી પહેલા આપણને કુલ કિંમત કેટલી છે? તો સર જે ભાડાપટ્ટાનું મકાન હતું એની કુલ કિંમત છે 60,000, એ તો આપણે લખી દીધી. હવે બાકીના વર્ષો કેવી રીતે શોધાય? તો એના માટે થઈને મિત્રો તમારે એ જોવાનું કે આ પટ્ટાનું મકાન આપણે ક્યારથી લીધેલું હતું? તો 1/4/2016 થી લીધેલું હતું. અને તમારે એ જોવાનું કે આ 2001 એ તારીખ જોવાની, અને બીજું જોવાનું કે આપણી ચાલુ વર્ષ કયું છે? તો જુઓ, મને પેઢીનું વર્ષ આપેલું છે 31/3/17. તો આ વર્ષ ક્યારથી ચાલુ થયું હોય? તો સર આ વર્ષ ચાલુ થયું હોય 1/4/2016 થી. તો એનો મતલબ એમ થયો કે આપણું ચાલુ વર્ષ જ જે છે કે જ્યારથી આપણે પટ્ટાનું મકાન છે ભાડે લીધેલું છે. કારણ કે જો પટ્ટાનું મકાન ભાડે લીધું 1/4/2016 અને આપણું ચાલુ વર્ષ એ શરૂ થયું સર 1/4/2016 થી. તો એનો મતલબ એમ થયો મિત્રો કે આ 10 વર્ષ હજી બાકી જ છે. હા, એવું હોત ને કદાચ કે આપણને આ જે ભાગીદારી પેઢીનું જે આપણને કાચું સરવૈયું આપેલું છે
એ સપોઝ 18 હોત, હું તમને ખાલી ઉદાહરણ આપીને સમજાવું છું કે આ 17 નો હોત, કયું હોત 18 હોત, તો આપણું ચાલુ વર્ષ થાત 17 થી 18 થાત. તો અને આપણે લીધેલું ક્યારે હતું? તો સર લીધેલું હતું 16માં. તો 16 થી લીધું પણ આપણું ચાલુ વર્ષ 17 થી 18 છે. તો એનો મતલબ એમ થયો કે ભાડાપટ્ટાનું મકાન લીધું એમાં 1 વર્ષ પૂરું થઈ ગયું છે. કુલ વર્ષો 10 હતા સર. કુલ વર્ષો કેટલા હતા? 10 હતા. એમાંથી 1 વર્ષ શું થઈ ગયું? પૂરું થઈ ગયું, કારણ કે હવે આવી ગયું 17-18. તો એનો મતલબ એમ થયો સર 9 વર્ષો જ બાકી રહ્યા. તો અહીંયા બાકીના વર્ષો આપણે કેટલા લેત? 9 લેત. પણ એવું નથી, આ મેં તમને ખાલી ઉદાહરણ આપવા માટે સમજાયું, એવું છે નહીં. બરાબર? તો છે શું? તો સર છે એવું કે આપણે 16-17 જ આપણું ચાલુ વર્ષ છે અને આ જ વર્ષે આપણે પટ્ટાનું મકાન છે એ લીધેલું હતું. એટલે 10 વર્ષ બાકી છે. એટલે મિત્રો મારા માટે બાકીના વર્ષોની સંખ્યા પણ 10 આવશે. તો 60,000 ને તમે 10 વડે ભાગો એટલે તમારે ચાલુ વર્ષે 6,000 રૂપિયા માંડી વાળવાના થાય. શું થાય સર? 6,000 રૂપિયા માંડી વાળવાના થાય. ઓકે, બરાબર છે. ચલો સર, ગણતરી સમજાઈ ગઈ. હવે તો આની અસર કેવી રીતે આપવાની? તો આની અસર મિત્રો તમે જે રીતે ઘસારાની અસર આપો ને, બિલકુલ એ જ રીતે અસર આપવાની. હમણાં આપણે આપીને ઘસારાની અસર એ જ રીતે. તો સૌથી પહેલા હું લખીશ એને બિનચાલુ મિલકતમાં. અહીંયા આપણે અંદર લખીશું ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાન જે છે 60,000 રૂપિયાનું, અને એમાંથી જે આપણે ઘસારો બાદ કરીએ એ રીતે બાદ કરી દેવાનું. ત્યાં લખવાનું માંડી વાળેલ. કેટલા માંડી વાળ્યા? 6,000 માંડી વાળ્યા. ઓકે, બરાબર. બીજી અસર મિત્રો આપણે ઘસારાની શું આપીએ? તો આપણે આપીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો એ જ રીતે આપવાનું. અહીંયા લખવાનું માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાન. બરાબર છે. તો આ થઈ જશે મિત્રો કેટલું હતું? 6,000 રૂપિયા. તો આ થઈ ગયો મિત્રો આપણો પહેલો ગુપ્ત હવાલો, જે ભાડા પટ્ટાનું મકાન હતું. હવે બીજો ગુપ્ત હવાલો અહીંયા છે બ્રહ્માની લોનમાં. બ્રહ્માની લોન ગુપ્ત હવાલો નથી મિત્રો, પણ તમને ખબર છે કે જ્યારે આપણે ભાગીદાર પાસેથી લોન લીધી હોય તો આપણને કીધું હોય તો એટલા ટકા ને ન કીધું હોય તો 6% લેખે કમ્પલસરી વ્યાજ ચૂકવવું પડે. ક્લિયર છે? કીધું હોય તો એટલા ટકા, ન કીધું હોય તો 6%. અહીંયા આપણને કંઈ કીધું છે નહીં, તો આપણે 6% લેખે વ્યાજ ચૂકવવાનું થાય. બરાબર? તો અહીંયા જો આપણે વ્યાજની ગણતરી કરીએ, બરાબર, હું આ વર્કિંગ નોટ કરું છું. વ્યાજની ગણતરી, લોન કેટલાની છે સર? 50,000ની. વ્યાજનો દર કેટલો આપેલો છે? તો વ્યાજનો દર મેં તમને કીધું આપણે 6% લેવાનો. બરાબર? અને બીજું હોય સમયગાળો. તો સર ક્યારથી લોન શરૂ થાય છે? 1/7 તો 1/7 લઈને વર્ષ ક્યારે પૂરું થાય? 31/3. સર આ કેટલા મહિના થયા? તો આ થશે ટોટલ 9 માસ. તમે ગણી જુઓ, 7, 8, 9, 7 તમે ગણો તો 7, 8, 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3. 9 માસ થઈ ગયા મિત્રો. તો 9 ભાગ્યા 12 આ રીતે આપણે ગણતરી કરવાની. ચલો કેલ્ક્યુલેટરમાં હું ગણતરી કરું છું. કેલ્ક્યુલેટર ક્યાં ગયું મારું? કેલ્ક્યુલેટર મારે ગોતવું પડશે મિત્રો. ઓકે, કેલ્ક્યુલેટર આવી ગયું છે. તો હવે મિત્રો ગણતરી કરીએ. 50,000 ગુણ્યા 6% ગુણ્યા 9 ભાગ્યા 12. તો મિત્રો વ્યાજ આવી રહ્યું છે 2250 રૂપિયા. બરાબર? હવે જો હું તમને બીજી એક વસ્તુ અહીંયા શીખવાડું, તમારે આ 2250 વ્યાજની સીધી અસર નહીં આપી દેવાની હો. તમારે પહેલા એક વખત ચેક કરવાનું, શું તમને કાચા સરવૈયામાં ઉધાર બાજુ આવું લોનનું વ્યાજ આપેલું છે? રાઈટ? એના ઉપરથી તમારે અસર નક્કી થશે. તો જો મિત્રો ઉધાર બાજુ ચેક કરું છું તો મને ક્યાંય લોનનું વ્યાજ આપેલું નથી. એટલે એનો મતલબ એમ થયો કે આ 2250 રૂપિયા તમામે તમામ હજી ચૂકવવાના બાકી છે. અને આ ચૂકવવાના બાકી છે ને એ જ બનશે આપણા માટે ગુપ્ત હવાલો. જો તમને ઉધાર બાજુ આપી દીધા હોત તો એ ચૂકવાઈ ગયા હોત, પણ નથી આપેલા એટલે ચૂકવવાના બાકી છે અને આ બનશે ગુપ્ત હવાલો. પહેલી અસર મિત્રો ક્યાં આવશે? તો નફા નુકસાન ખાતામાં. હવે જે વિદ્યાર્થી મિત્રોને હજી ડાઉટ છે કે સર આ ફાળવણી ખાતામાં ન આવે, તો ન આવે મિત્રો. મેં આના પહેલાના લેક્ચરમાં ઘણી બધી વખત કીધેલું છે કે પેઢી માટે
બહાર કોઈ સંસ્થામાંથી લીધેલી લોન એટલે કે બેંકમાંથી લીધેલી લોન કે ભાગીદાર પાસેથી લીધેલી લોન બંને એક જ વસ્તુ છે. હવે તમે મને કહો તો કે 11મા ધોરણમાં આપણે બેંક પાસેથી લોન લેતા હતા તો ક્યાં લખતા હતા? તો સર નફા નુકસાન એટલે લોન લેતા હતા તો લોનનું વ્યાજ ક્યાં લખતા હતા? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો એ જ રીતે તમારે લખવાનું છે મિત્રો, બરાબર, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા હું સૌથી પહેલા લખીશ લોનનું વ્યાજ જે આપણને મળ્યું 2250 રૂપિયા, અને આ વ્યાજ ચૂકવવાનું બાકી છે. કેટલું બાકી છે સર? બધું જ બાકી છે. તો એ ધંધા માટે ચાલુ દેવું પણ થાય. તો અહીંયા હું લખીશ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલું થઈ ગયું? 2250 રૂપિયા. ક્લિયર છે? ચલો ડન. તો આ રીતે મિત્રો લોનનું વ્યાજ ગુપ્ત હવાલો હતો, એની પણ આપણે 2 અસર આપી અને એ સાથે આપણા ગુપ્ત હવાલા પણ પૂરા થયા. બરાબર છે? સ્ટેપ નંબર 4 પૂરું. હવે સ્ટેપ નંબર 5માં મિત્રો આપણે જે કાચા સરવૈયાની અંદર જે અસર આપવાની બાકી છે, રાઈટ, એટલે જ તે જો આપણે ટીક માર્ક કરતા ગયા હતા, જે ટીક માર્ક કરેલું છે ને એ બધાની અસર અપાઈ ગઈ, અને જેના ઉપર ટીક માર્ક નથી કરેલું એ બાકી છે. આના માટે જ આપણે કરતા હતા. તો એ બધાની આપણે એક જ અસર આપવાની થાય. તો ચલો શરૂ કરીએ ઉધાર બાજુથી. ઉપાડ આવી ગયું, ભાડાપટ્ટાનું મકાન આવી ગયું, મશીનરી આવી ગઈ. હવે છે આપેલ વટાવ 350 રૂપિયા ધંધા માટે ખર્ચ છે મિત્રો. તો હું ઉધાર બાજુ લખીશ. તો અહીંયા જો હું લખી રહ્યો છું નફા નુકસાન ખાતામાં આપેલ વટાવ, તો આપેલ વટાવ છે 350 લખાઈ ગયો છે. ચલો પછી જોઈએ આપણે દેવાદારો લખાઈ ગયા છે. જાવક માલ ગાડા ભાડું વેચાણ વિતરણનો ખર્ચ છે, તો આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 1200 રૂપિયા. તો અહીંયા મિત્રો શોર્ટમાં લખીએ છીએ આપણે જાવક માલ ગાડા ભાડું જામા ગાભા, બરાબર છે? કેટલું છે સર? 1200 રૂપિયા. ચલો એ પણ લખાઈ ગયું છે. ત્યારબાદ છે ફર્નિચર ફિક્સર્સ પગાર આવી ગયો. કાચા સરવૈયાનો ધાલખાત છે 1200 રૂપિયા. આપણે અહીંયા લખીને રાખ્યું હતું પણ ખાલી રકમ લખવાની બાકી હતી, તો મેં લખી દીધું છે કાચા સરવૈયાની ધાલખાત 1200 રૂપિયા. લેણી હુંડી મિત્રો આપેલી છે 20,000 રૂપિયાની, તો એ આપણા માટે થાય ચાલુ મિલકત. શું થાય મિત્રો? ચાલુ મિલકત. તો હું અહીંયા લખી દઈશ લેણી હુંડી કેટલી રકમ આપેલી હતી? તો છે 20,000 રૂપિયા. તો એ આપણે લખી દીધું છે સીધું બહાર 20,000 રૂપિયા. ચલો રેડી. હવે આપણે શું કરવાનું? તો આગળ વધીએ. વેપાર ખર્ચ આપેલો છે મિત્રો 5900 રૂપિયા, તો એ આવશે અહીંયા જ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો તમે જોઈ શકો છો વેપાર ખર્ચ 5,900 રૂપિયા. ચલો ત્યારબાદ આગળ વધીએ. તો રોકડ સિલક મિત્રો આપણને આપેલી છે 6,000 રૂપિયા. રોકડ સિલક ચાલુ મિલકત કહેવાય, તો હું ચાલુ મિલકતમાં લખીશ રોકડ સિલક 6,000 રૂપિયા. ચલો આગળ વધીએ. ત્યારબાદ આપણી પાસે આપેલું છે સ્ટોક. મિત્રો સ્ટોક જ્યારે બી તમને કાચા સરવૈયામાં આપેલો હોય તો એની એક જ અસર આવે, અને એ આવે મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં. તો મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં હું અહીંયા લખી દઈશ આખરનો સ્ટોક જેની કિંમત છે 73,000. ચલો આ સાથે આપણી ઉધાર બાજુ આખી પૂરી. હવે આપણે આવીએ જમા બાજુ. મૂડી ખાતા લખાઈ ગયા. બ્રહ્માની જે લોન હતી એનું ખાલી વ્યાજ લખાણું છે, લોન લખવાની બાકી છે. તો લોન 50,000ની છે મિત્રો, એ લખાય મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવામાં. શેમાં લખાશે મિત્રો? તો અહીંયા હું ટાઇટલ આપીશ અહીંયા બિન ચાલુ દેવા, બિન ચાલુ દેવા, અને એમાં આપણે લખીશું બ્રહ્માની લોન. શું લખીશું? બ્રહ્માની લોન જે હતી 50,000 રૂપિયાની. ચલો એ પણ લખાઈ ગયું છે. આગળ વધીએ. પછી આપેલું છે મળેલ વટાવ જે છે 400 રૂપિયા. તો મિત્રો નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપણે એની અસર આપીશું મળેલ વટાવ 400 રૂપિયા. આગળ વધીએ. લેણદારો છે 25,000 રૂપિયાના, મૂડી દેવા બાજુ લખાશે ચાલુ દેવામાં. તો
તો ચાલુ દેવામાં હું લખી દઈશ મિત્રો લેણદારો 25,000 રૂપિયાના. ત્યારબાદ આગળ વધીએ. આપણને આપેલું છે કમિશન 2500 રૂપિયાનું, એની અસર અપાઈ ગઈ છે. દેવી હુંડી છે આપણી પાસે 5,000 રૂપિયાની, એ રખવાની બાકી છે, તો એ આપણે લખી લેશું. ચાલુ દેવામાં વળી પાછું આવશે દેવી હુંડી 5,000 રૂપિયા. ડન. તો આ સાથે મિત્રો આપણે તમામે તમામ અસર છે એ આપણને પ્રશ્નની અપાઈ ગઈ છે. આ સાથે આપણે અહીંયા અસરોનું કામકાજ પૂરું થાય છે. હવે આપણે માત્ર ને માત્ર દરેકે દરેક ખાતાઓને બંધ કરવાના છે અને એની બાકી શોધવાની છે. પણ એ પહેલા મિત્રો એક કામ આપણે જે બાકી હતું એ પૂરું કરવું પડે. એ શું છે? તો આપણે જેટલા બી સરવાળા બાદબાકી અંદર રાખેલા હતા એ બધાને આપણે બહાર લઈ લેશું. હવે આપણે ખાલી ગણતરી ઉપર ફોકસ કરવાનું. તો 3,000 + 1,000 કુલ ઘસારો 4,000. મિત્રો દાલખાત કાચા સરવૈયાની હવાલાની બંને મળીને આવશે 1,700 રૂપિયા. પગાર કુલ આવશે 10,500 રૂપિયા. તો આ આપણે રકમ બહાર લઈ લીધી. આ સાઈડ જમા બાજુ કમિશન 2,500 + 500 થઈ જશે 3,000 કુલ કમિશન. ચલો હવે આની અંદર અહીંયા પગારને પણ બહાર લઈ લેશું. કુલ પગાર આવશે 9,000 રૂપિયા. પછી મિત્રો પાકા સરવૈયામાં આવીએ તો સૌથી પહેલાં મશીનરીમાંથી ઘસારો બાદ કરી દઈએ તો મશીનરીની કિંમત 47,000. 5,000 - 1,000 4,000. ભાડા પટ્ટાનું મકાન બહાર આવશે 54,000. દેવાદારો બહાર આવશે 39,500 રૂપિયાના. બરાબર. તો હવે આ સાથે બધી વસ્તુઓ આપણે બહાર લઈ લીધી છે. તો ચલો હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ ખાતાઓ બંધ કરીએ. પણ એ પહેલાં મારે મિત્રો અમુક જરૂરી લાઇન્સ છે એ ડ્રો કરી લેવી પડે, તો એ હું કરી લઈશ. ચલો તમે તમારી સ્કેલ લઈ લેજો. હું મારી સ્કેલ અહીંયા ઓપન કરી દઉં છું. સ્કેલ આવી ગઈ છે આપણી પાસે. હવે આ સ્કેલને હું 0 ડિગ્રી ઉપર મારે રોટેટ કરવી પડશે સૌથી પહેલાં. ચલો કરી દીધી છે. હવે અહીંયા હું એને નેસેસરી લાઇન્સ છે ડ્રો કરી લઈશ મિત્રો, કારણ કે અહીંયા મારે આ ખાતું હવે ફાઇનલી શું કરી દેવાનું છે? ક્લોઝ કરી દેવાનું. બરાબર. ઓકે. અહીંયા બીજી 2 લાઈન ડ્રો કરી દઈશ ખાલી રકમમાં જ તે, કારણ કે રકમમાં મિત્રો આપણે શું કરવું પડશે? સરવાળો લખવો પડશે ને. બરાબર. ચલો આ લાઇન્સ ડ્રો થઈ ગઈ. હવે આપણે આવીએ નીચે બીજા ટેબલ ઉપર. ઓકે, આપણી પાસે નફા નુકસાન ફાળવણી ખાતું છે, તો એને પણ આપણે ક્લોઝ કરવાનું થશે. ત્યારબાદ આપણી પાસે મૂડી ખાતા છે. મૂડી ખાતામાં પણ આપણે જે રકમ વાળું ખાનું છે એનો ટોટલ કરવાનો થશે. અને ત્યારબાદ સૌથી લાસ્ટમાં આપણી પાસે છે પાકું સરવૈયું. તો પાકા સરવૈયામાં પણ મિત્રો આપણે ટોટલ કરવાનું થશે. ઓકે, સો ચલો હવે મિત્રો આપણે બધા જ જે આપણી પાસે ટેબલની જરૂરિયાત હતી એ આપણે બધા જ અહીંયા લઈ લીધા છે. તો આપણે સ્કેલની જરૂર નથી, તો આપણે હવે સ્કેલને રિમૂવ કરી દઈએ. ઓકે, ચલો હવે આપણે અહીંયા આવી જઈએ છીએ સૌથી પહેલાં નફા નુકસાન ખાતા ઉપર. તો મિત્રો પહેલું સ્ટેપ શું રહે? ખાતાઓને બંધ કરવા માટેના 3 સ્ટેપ કોમન છે. આમ તો મેં ઘણી બધી વખત 11મા ધોરણમાં આપણે ખાતા અને ખતાવણી ચેપ્ટર જોયું હતું, ત્યારથી આ વસ્તુ આપણે શીખેલી છે. પણ તોય તમને ખાલી એક વખત રિમાઇન્ડ કરાવી દઉં. પહેલા નંબરના સ્ટેપમાં તમારે બંને બાજુનો સરવાળો કરવાનો. બીજું સ્ટેપ, જે બાજુનો સરવાળો વધારે હોય ને
એ જ બંને સાઈડ લખવાનો અને ત્રીજું સ્ટેપ જે બાજુ સરવાળો ઓછો હોય તો ત્યાં તમારે તફાવત શોધવાનો. બરાબર. હવે મને અહીંયા ઉધાર અને જમા બાજુ જોતા એવું મને ખ્યાલ આવી જાય છે કે મારો જમા બાજુનો સરવાળો વધારે થશે, તો મને કન્ફર્મ હોય તો એ બાજુનો સરવાળો હું પહેલાં બંને સાઈડ લખી લઈશ. તો મિત્રો આપણે જમા બાજુનો સરવાળો કરીએ તો એ આવી રહ્યો છે 1,06,50 રૂપિયા. તો અહીંયા હું નીચે લખું છું મિત્રો 1,06,50, 1,06,50. ચલો હવે એમાંથી હું ઉધાર બાજુના બધા જ જે રકમ છે એ માઇનસ કરી દઈશ. 4,000, 1,700, 10,500, 6,000, 22,50, 350, 1,200 અને 5,900. તો મિત્રો બાદ કરવાથી જે મારા કેલ્ક્યુલેટરની અંદર રકમ આવી રહી છે એ છે 68,750 રૂપિયા. બરાબર. તો આ શું કહેવાય? તો મિત્રો આ તફાવત મને મળ્યો ઉધાર બાજુ. હવે ધ્યાનથી સાંભળજો. 68,750 આ તફાવત મને કઈ બાજુ મળ્યો? તો સર આ તફાવત તમને મળ્યો ઉધાર બાજુ. પણ આને કહેવાય શું? તો મિત્રો આના બે નામ છે. આનું પહેલું નામ છે, આને કહેવાય નફા નુકસાન ખાતાની જમા બાકી, એ પણ કહેવાય. અને બીજું આનું નામ છે મિત્રો, આને કહેવાય ચોખ્ખો નફો. શું કહેવાય? ચોખ્ખો નફો. તો હું અહીંયા એની સામે લખી નાખીશ. આ છે મારો ચોખ્ખો નફો. અને આને ક્યાં લઈ જવાનો રહે? તો આને લઈ જવાનો રહે તમારે નનું ફાળવણી ખાતે, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે. કઈ બાજુ? તો જમા બાજુ. ચલો ત્યાં લઈ જઈએ. તો મિત્રો જમા બાજુ હું સૌથી પહેલા લખીશ અહીંયા કે ચોખ્ખો નફો. બરાબર. જે ક્યાંથી લાવ્યા? તો જે આપણે નનું ખાતેથી લાવ્યા, એટલે કે નફા નુકસાન ખાતેથી લાવ્યા 68,750 રૂપિયા. ચલો હવે મિત્રો સેમ આપણે ઉપરનું ખાતું બંધ કર્યું એ જ રીતે કરીશું. 68,750 વધારે છે તો એ આપણે બંને સાઈડ લખી દેશું. અને હવે એમાંથી હું 9,000 બાદ કરી દઈશ. તો મિત્રો મને જે ઉધાર બાજુનો તફાવત મળી રહ્યો છે એ છે 59,750 રૂપિયા. તો એ સૌથી પહેલા આપણે લખી દઈશું 59,750. હવે આ જે મિત્રો મળ્યું એના પણ બે નામ છે. આને કહેવાય નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી. પહેલું નામ એનું એ. અને બીજું નામ મિત્રો આને કહેવાય વહેંચણી પાત્ર નફો. શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. તો હું અહીંયા ઉપર લખીશ કે આ મારો વહેંચણી પાત્ર નફો છે, જે આપણે મૂડી ખાતે લઈ જવાનો થશે. તો બ્રેકેટમાં લખી દેશું મૂડી ખાતે. અને આ નફો મિત્રો મારે બંને ભાગીદારો વચ્ચે અહીંયા જ વહેંચી દેવાનો છે. પણ સર કેવી રીતે વહેંચવાનો? તો બે વસ્તુ છે. જો તમને પ્રશ્નમાં આપેલું હોય તો એ પ્રપોર્શનમાં, ન આપેલું હોય તો સરખા પ્રપોર્શનમાં. તો અહીંયા આપણને આપેલું જ હતું. સૌથી પ્રશ્નનો પહેલો જ પોઈન્ટ હતો 3:2 ના પ્રમાણમાં. તો ચલો 3:2 ના પ્રમાણમાં વહેંચું તો ભાગ્યા 5 ગુણ્યા 3 કરીશ મિત્રો, એટલે આવશે 35,850. કોનો? તો બ્રહ્માનો. 35,850 બ્રહ્માનો. અને 2 ઇક્વલ ટુ કરીશ એટલે આવશે 23,900 રૂપિયા થઈ જશે મિત્રો વિષ્ણુનો. તો બંને ભાગીદારોનો આપણને વ્યક્તિગત નફો મળી ગયો. હવે આ નફો આપણે ભાગીદારને ચૂકવવાનો હોય એટલે એ આપણે લઈ જવાનો થાય મૂડી ખાતામાં. જમા બાજુ 31,370. અહીંયા આપણે લખીશું મિત્રો વહેંચણી પાત્ર નફો, કે જે ક્યાંથી લાવ્યા? તો નનું ફાળવણી ખાતેથી લાવ્યા. બરાબર. પહેલા ભાગીદારનો હતો 35,850 અને બીજા ભાગીદારનો છે 23,900. હવે મિત્રો આપણે મૂડી ખાતા છે એ પણ બંધ કરવાના થશે. મને ખ્યાલ આવે છે કે જમા બાજુનો સરવાળો વધારે છે, તો સૌથી પહેલા હું વિષ્ણુનો કરીશ. વિષ્ણુનો જમા બાજુનો સરવાળો આવે છે 72,900 રૂપિયા, જે આપણે બંને બાજુ લખી દઈશું. અને એમાંથી મિત્રો હું 5,000 બાદ કરી દઈશ એટલે આવશે 67,900 રૂપિયા. તો 67,900 રૂપિયા. હવે બ્રહ્માની વારો છે તો 60,000 પ્લસ 35,850 તો થઈ જશે 95,850.
95,850 બંને સાઈડ, અને એમાંથી આપણે 5,000 રૂપિયા બાદ કરી દઈશું તો આવશે 90,850 રૂપિયા. 90,850 રૂપિયા. તો આ કહેવાય મિત્રો મૂડી ખાતાની જમા બાકી, રાઈટ. અને આ જમા બાકી હોય ને મિત્રો, યાદ રાખજો, એ ટ્રાન્સફર થશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, બરાબર. અને આને આખરની બાકી પણ કહેવાય. તો અહીંયા હું લખીશ 31/3/17 તારીખ આખરની આવશે 31/3/17, અને આને લખાશે બાકી આગળ લઈ ગયા, બરાબર છે મિત્રો. આ બાકીને આપણે લખીશું મૂડી દેવા બાજુ. તો શીર્ષક આપીશું શેની બાકી છે, તો સર આ બાકી છે મૂડી ખાતાની. ઓકે, નામ લખી દઈશું બંને ભાગીદારોના, બ્રહ્મા અને વિષ્ણુ. તો 90,850 અને 67,900 બંનેનો સરવાળો મિત્રો આપણે બારના ખાનામાં લઈ લેવાનો થશે. 90,850 પ્લસ 67,900, તો સરવાળો આવશે 1,58,750 રૂપિયા. અહીંયા આપણે લખીશું 1,58,750 રૂપિયા. સરવાળો બહાર લઈ લીધો છે. હવે મિત્રો સૌથી છેલ્લું આપણું જે ટેબલ છે પાકું સરવૈયું, એને આપણે બંધ કરવાનું છે. અને એમાં તમને ખબર છે મિત્રો કે આપણે બંને બાજુનો સરવાળો છે એ સરખો આવી જવો જોઈએ. તો હું સૌથી પહેલા મૂડી દેવા બાજુનો સરવાળો કરી દઈશ. તો મિત્રો મારો મૂડી દેવા બાજુનો સરવાળો આવી રહ્યો છે 2,44,000 રૂપિયા. ચલો હવે આપણે મિલકત તેના બાજુનો સરવાળો પણ કરી દઈશું. અને મિત્રો મારો મિલકત તેના બાજુનો પણ સરવાળો તમે કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો, પણ તમને કદાચ રિવર્સ નંબર દેખાશે. આવી રહ્યો છે 2,44,000 રૂપિયા. તો આ સાથે મિત્રો બે વસ્તુ છે. જો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો અગર મળી જાય તો એનો 100% મતલબ એવો નથી થતો કે તમારો દાખલો સાચો જ હોય. અહીંયા સપોઝ આ સાચો છે કેમ કે 2,44,000 થી આપણો જે છે પાકું સરવૈયું મળી ગયું અને આપણને ખબર પણ પડી ગઈ કે આપણી બધી અસરો સાચી છે. પણ કદાચ એવું બને કે તમારે 2,40,000 થી અથવા 2,50,000 થી બંને બાજુ મળે તો મતલબ એમ નથી કે દાખલો સાચો છે. બે વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે. નંબર 1, બધી અસરો તમારી સાચી હોવી જોઈએ. પહેલું એ અસરો તો સાચી જ હોવી જોઈએ. અને પછી બીજા નંબર ઉપર તમારો પાકું સરવૈયું છે એ મળી જાય છે તો આપણને એવો વિશ્વાસ બેસી શકે. એ પહેલી હિન્ટ છે કે આપણો દાખલો સાચો હશે. તો મિત્રો આ સાથે આપણે વાર્ષિક હિસાબનો સૌથી પહેલો દાખલો પ્રશ્ન નંબર 8 બ્રહ્મા અને વિષ્ણુ વાળો ખૂબ સરસ રીતે કમ્પ્લીટ કર્યો. મિત્રો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે જો વાર્ષિક હિસાબો પહેલી વખત શીખતા હોય તો તમને આમાં ઘણું બધું નવું છે લાગશે. એટલા માટે થઈને તમે આ વિડીયોને ફરી વખત રિવાઇઝ કરીને જોશો. શું કામ? કારણ કે જેટલી વખત જોશો એટલી વખત તમને બધી અસરો છે ને એ યાદ રહી જશે, હે ને. તો જો ફરી વખત મિત્રો આપણે સૌથી પહેલા નફા નુકસાન ખાતું બનાવ્યું છે, રાઈટ, આ રીતે. પછી એમાંથી આપણને ચોખ્ખો નફો મળ્યો. પછી આપણે નફા નુકસાન ફાળવણી ખાતું મિત્રો બનાવેલું છે જેમાંથી આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો. મૂડી ખાતા બનાવ્યા જેમાંથી આપણને ભાગીદારોની આખરની મૂડીની બાકી મળી. અને ત્યારબાદ છેલ્લે આપણે સરસ મજાનું પાકું સરવૈયું બનાવ્યું છે તો એ પણ આપણું બંને બાજુ ટેલી થઈ ગયું. તો આ સાથે મિત્રો અહીંયા લેક્ચરમાં આપણે અટકીશું. જલ્દીથી મળીશું નવા લેક્ચરમાં અને એક નવા પ્રશ્ન સાથે. તો બધા જ તૈયાર થઈ જજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.